હા બોલો. એવું એમ? હા તો વાંધો નહીં, હું આવું હડો, વાંધો નહીં, તમે ઓફિસે જ છો ને? ઓ હવે હાલ તરત આવું હો. એ સારું. એટલે પણ જુઓ તો ખરા, જુઓ તો ખરા આમ. ત્યાં ઉતાવળમાં હતો હું થોડો. પણ આટલી બધી ઉતાવળ રાખશો ને તો એક દાડો ઉતાવળમાં પકી જાઓ ઠેકાણે. ધૂળેટી આવી નહીં ના છોકરાને બગાડવાનું ચાલુ કરી દીધા જો. એની ઉતાવળ હતી એમ ને? હું મૂકું આમ ઉતાવળમાં ઘેર પહોંચી જાઉં. આટલા હાજે એ બગાડી નાખી તો વળી. હવે એ તો સારું કર્યું. હું ઈસકોને કદાચ આમાં સાધન બીજું હોત તો તમે સાધનને ભાજી નાખો જ કે પાછા. હા? કેમ સાઈડમાં આવતા રહો. તમે દોઢું બોલતા હોય તો. હું દોઢું નહીં બોલતો, થેલી પકડજો લ્યો. થેલી અમાર ઓલે લાયા. તમારું ઓલે નહીં લાવે, તમે ખાવી જ કહો, પણ એમ કે ઘેર ઠેકાણે પકડ દેજો. મારે પેલા વાહમાં જવું છે, વાપ્યું છે. તલાટી સાહેબ આવીને બેઠા છે, તે સહીઓ કરવાની. હા તો કશો વાંધો નહીં, જો તમે હું ખાઈ દઉં. એટલે પણ એટલે ખાવાના નહીં, પણ આવી રીતના પછી ઘેર પકડજો એમ. ત્યાં અમે અમારા ડોશીને 2 જણા ખાવ. તમારે ડોશીને ખાવે ને તો હોદના ફેરથી લાવે બીજી. એવું હોય તો પૈસા આલે 500 રૂપિયા લઈ આવજો. પણ અત્યારે હારી ઘેર પકડજો, મારા ઘરે છોકરો વાટ જોઈ ગયો. ચલો તમે ઘેર. હો તમારે ઘેર નહીં આવું? મારે પેલા વાહમાં જવું છે. સારું હું જાઉં તાર. એ એટલે અમે રૂપિયો ગુજામ નતો અને આજે મને હાર્યું સારું ના કર્યું. હવે ઘેર જઈ હું અમે કોઈ હાલું નહીં, ખાઈ જ આવે. ના પણ હાલ દેવું પડે. આજે મને 500 રૂપિયા હાલવાનું કીધેલા, હાર્યું હાલ દેવા દો. હવે ઘેર હાલ લેવા દો મને. બોલીએ ને એકતા એટલી તો તોડી ખાઈ ગયા મોઢામ. ભાવબા આ કેવન વાહ એવું તો તમે કેમ વાટે રૂસા વાતા આવો છો મોઢે? ઇવન ઘેર હાલવા જવાનું કીધું મન. એવન ઘરે આવવા જવાનું કીધું એમ? વાહ તો લાવો તમારે નહીં જાવ, હું જવરો છું, હાલતો જઉં. હાર તો તમે હાલતા જાજો તો. હા પણ હવે તો રહેવા દો. બસ થોડું ખાઈ લેવા દો. અલ્યા રહેવા દો, હવે રહેવા દો. અલ્યા એ આવું ના કરાય, ના કોઈનું આવું ના કરાય. ખબર પડક નહીં પડતી. આ કેવન ના ઘરે ચાલવાની છે ને? હું તમે હાલ દો. હા એ તો હું હાલ દે હો. પૂછતો ના ભૂલું. વાહ હો ખર્ચો બચી ગયો ને મારે. કાળજીએ તો અમે કાળજીનું નામ આલવાનું છે. હું તો ચાલુ કરું. અલ્યા ચોહી તચો. હું લાયા આ તો છોકરા હારું લાયા તો ખજૂર ને ધોણે ને એવું. એવું એમ? ઓય અલ્યા તારી મને તો ખબર જ નહીં આજ હોળી હે એવી તો. આજ હોળી હે નહીં? આ તો બીજું ત્રીજું ચબલું લઈ જુ છું, રોજ એક ચબલું લઈ જુ છું છોકરા હારું. અમે તો 10-12 ખવરાઈ રહ્યા. શું વાત કરો? તાણી પછી એવું તાણી તો હમણાં તમને ભૂખ નહીં લાગતી હોય કેમ? નારી હપુચી ને ઓટો મારવા આવ્યા છો તર? ના ઓય છેતા ઓટો મારવા આવ્યા તો હવે ઘેર જવું. એવું એમ ને? ઓવી તો હું વડે કોઈ ઘરે જતો તો સરપંચ નું થોડું કોમ હતું, પણ બસ મેં કોઈ મોડા આવું. એવું એમ ને? ઓય કશો વાંધો નહીં, મોડા આવજો. ના એ તો હાચી વાત, પણ તમારે તો ખાવાની ઈચ્છા નહીં હોય ને? ના રે માર તો ઘેર બાર ઝબલા પડ્યા આવે. શું વાત કરો છો? તાણી પછી તો મૂકું એમ કામ કરો એક. ખરેખર આજ તો ઘણા દાડે જોઈ જ છે, મને તો ખબર નહીં આજ હોળી છે. હા લો તમે તો ખાઈને તાપી જશો ને. હવે મારું કામ કરશો આટલું. હા બોલો. આ ધોળેરી ને હા એ આગેવાન ના તો પકડવાની છે, અને મને આલી કાળુજીએ તમને કાળુજી આલી એમ? ઓય એટલે મને કે તમે પોકાડી દીધું, પણ હાલ મારો ટાઈમ નહીં. હા તો તમે જાતા હો લેતા જાશો? એવું એમ હું લેતો જાઉં? ઓ લેતા જો. અલ્યા પણ તમે આલ્યા હોય તો સારું હતું. ના લેતા જો. કશો વાંધો નહીં, હેડો હું પકડી દઉં. નક્કી પાછા? નક્કી કેવું નહીં પડે. ઓવે આલી જ પણ અમે દોણે આજેવાના ઘેર નહીં પકડતા ને એ ખબર નહીં હરખા. તું શેત્રાણો હરખા. ઓવી દાદા બાય. પેલા તો આજુ લેવા દે આજુ. ઓવે અલ્યા આ તો ઘેર જઈ ગાવા ના હોય. સીધો ફરી લેવા દે આજીવનની વાત. આજે મારતો ભણ્યો ને છોકરો બે રાજી ના રેડ થઈ જાય. આ ધોણી ખાધુરમાં તો એને ખબર નહીં. અલે જબરી હારી ઓવે.
અને આ છોકરાએ મારા બેટા દેખાતા ના ને શું કરું આ ધોની ખાધું તો ઈવન માટે લઈને આ દેખાતા નહીં યાદ તો અલ્યા છોકરા અલ્યા જો જો એ ઓય ખરેખર અલ્યા મોડો તો જો લ્યા ધોણી લાયો ધોણી લે ધોણી ભણો જોજો આપણો ભણો એ તો રમવાજો હમણાં આવશે લે યા ખજૂર કેટલું બધું લાવું તમારે માટે લાવું કે નહીં તાણી પછી લાવો કોણ રમ હમણાં આ તો હું ખબર કોઈ પિચકારી વાળો નતો મળે ને પિચકારી લેતા હોત ભાવ તમારા માટે હું એવો મોણો ઉભાવ ઓવી યા ખોપો ભાઈ પેલા જાફર જો આ ઓય લે ધોણી આલુ લે પડી નહીં આવડે આવી ગઈ ઓવી લે કહો જો ખો એ થોડું પાણી બતાવી કે મારા માટે ખાઈ જા હા હું આવું પાણી ભરીને તમારા માટે અલ્યા ભોય તો ડોળી લે તો લ્યો અલ્યા ના ખાવી તાણ હું લ્યા ભોય ડોળી તું મફત નહીં આવતી વાત કરી હવે હું શું કહું તમને ખબર તમ તારે ખાવ હોય એટલું કહો પણ મને એવા આશીર્વાદ આલો કે 5 વર્ષ વધારે જીવું સમજ્યા એવા આશીર્વાદ આલો પાણી બતાવું ઓ પાણી બતાય હું થાક જવું તાપમાં અલ્યા અરે ઓરિજિનલ સાપ લાયો લ્યા હા જબરી અલ્યા દાદા તમે પાસે આટલા બધા પૈસા ના કોણ લાવે પૈસાનું દાન નહીં જોવાનું તું તાર ખાવા વાળી જાય લે દાદા જીવતા ને એટલી કલાક બધું રાવજી હોય ઓહો આવ અલ્યા વાણા હું તને જાનનો ભાડો હો લ્યા ચોરી લાયા ચોથી લાયા એ નહીં તું ખાવા વાળી કરી લે ચોરી કરીને લાયક શું તું ચોરી કરી એટલે કોઈ મુએ ચોરી કરીને લાવતો છું વાત કરી પૈસેથી લાવ્યો હું ખાઓ છોકરા ખા બધી પટાઈ દેવાની હા પટાઈ લો આ ભેર કા ચારી રાખી અલ્યા પાણી નહીં પાયું લે અલ્યા આના પાણી નહીં પાયું ભાઈઓ ચોરી કરીને લાયા છો હું ગમે તે કરીને લાવ્યો તો તાર ખાવા વાળી કર ને હારા આશીર્વાદ આવજે જીતી 5 વર્ષ હું વધારે જીવું હવે એ તમારી મહેનત હતી આશીર્વાદ આવે હા વાતેડી તો ઠારા બોલા કે વાતેડી તો બોલા કે નહીં કાંઈ ભાઈ ખજૂર જેવી એ બ્રાન્ડ નહીં બ્રાન્ડ તાણી પછી કેમ જોવો ને શું નામ ખબર હમ ગોલ્ડન પૈસા એવા આલ્યા છે કે ધણીએ તાણી પછી એમને મફત તો નહીં આલી હોય ચલા લાયા એ લાયા એ તો બધું નહીં પૂછું તમતાર તો ખાવાડી કર ચોરી કરીને લાયા તમે કોઈ એક કે તહેવાર એવો નહીં રહ્યો કે તમને પેલા એ રાખ્યા હોય રાખ્યા કોઈ તો પૂછતા જ નહીં તમે વેચવા કાઢે વેચવા ના તાર મમ્મી એ ધેપેતા ચમ હોળી આવે એટલે હોળી સગા આજ છે એમાં ઉખાડ લે હે હળગા માટે હા ચાલ લાઈ ગણતી 1 2 3 4 5 6 7 અલે હાથ જ જોયું કમ્પ્લીટ હાથ જ થયું હો હજુ પેલી સાઈડ નહીં હરેક પેલી સાઈડ જો તાર બહે પાણી લાવજો લે છોકરા કાકા હું આ કે? ધોણી ખજૂર મંગાવી તમે લાયા એટલે ખાઈ રહ્યો હોય ને હવે હું કેટલી ખાવી તારે તને આ ચોકડ ખાઈ રહ્યો છું અલ્યા પેલા કાળુજી હંગાત મોકલાય છે ઊભું થા નહીં કાળજી તો હોય આય નહીં અલ્યા પણ અહીંયા કીધું તું મૂકું મારે પેલા વાહમાં જવું છે સહીઓ કરવાની છે આ તમે આવતા આવ તું ઊભું થા થોનું મને લુગડા નહીં, બદલ મને ખા- અલ્યા ઉઠ ને તું ધોણી ખજૂર જો અમાર ખાવી છે એટલે હું કાળુજી નહીં આલી જતા ને કાળજી હોય પગે નહીં મેલ્યો અલ્યા ઉભો રે હું ફોન કરું પૂછી જોઉં હાલ જ આખા ગામનો છોકરો કટે કટ ધોણી ખજૂર લાય હી અને આખા ગામના છોકરા કટ્ટે કટ્ટે લાયા છે એને બાપ લાયા છે ને એટલે ક્યાં મતલબ હું નહીં લાયો એમ ને
પણ કાળજી હોય તો આયા નહીં. ખબર હું પૂછી દઉં એ કાળુજીની હાલત વાત મેં કીધું કે મારા થોડું કોમ છે તમે આ જોશો એટલે લેતા જો મારા ઘરે પકડાવજો તો અહીંયા ખબર ના પડે તું ઘેર હતો ઓહો હલો કાળુજી કેટલા હતા તમે અને પેલી થેલી આલી હતી કોને આલી તમે ચમ હજી ઘેર આલી ગયા નહીં યાર છોકરું રોવા હોય કન કોને આલી હતી એટલે આવા તમન હું આલવાન ઘરે મોકલવાનું તમને નહીં કીધું તું તમારે જો હરખાજી ને આલવાન આવતી હતી યાર હાર વાડો કર્યું કાળુજીએ કર્યું એના વાળું હાવ એ કે મેં હરખાજી ને આલી છે ના કાકા લેતા હો તમે બીજી. હવે હું બીજી તો લાવું પણ પહેલા વાની વાત હવે નક્કી કરવી પડશે ને મારે હવે શું કરું ના હું તો જાઉં કાકા. મારું ઓળખ્યું હવે મારો તો જબરજસ્ત ફંતાપ થઈને પડ્યો છે શું કરવું શું ના કરવું કોઈ સમજણ પડતી નહીં કોઈ અમને સરપંચ ખરો પણ હવે કોઈ આમાં હું જ પડતી નહીં હવે અરકાજીને ફોન કરીને કહું કે ભાઈ તમે ધોણી આલી છો ને ખજૂર આલી છો તમને અહીંયા કેવું લાગે કે સરપંચ ઉઠીને તમે કે કાકા મને જેમ એવું લાગે કે તમે ખજૂર ને ધોણી લાયા જ નહીં. અલ્યા તું મેલના રાણ લે હું લાવ્યો છું બજારમાંથી ઓય તો આવો. ખજૂર ની આવો, ધોણીની આવો, વાત બેહો, હેડી રહી હજી સુધી હેડે. બેહો તમે બેહો આ વાતના ભાવમાં અડધો કલાક થયો તો તમે આરી વાત લઈને બેઠા હો. અડધો કલાકનો કાળજી આમાં સવાલ નહીં તાન આમાં સવાલ એટલો હા કે આર્યો કે તમે લાયા નહીં હું લઈને આવ્યો છું તમને મેં આલી નથી આલી તી તો પછી તમારે ચો કોકને બીજા ભદ્રાવાના આવે છે વડાવાના આવે છે પણ મારા ઘેર જવાનું હતું ને થોડુંક કોમ હતું એટલે ફોન આવી ગયો હતો કે તમે હાલના ઘેર આવો એટલે જ હતો. પણ તમારે વસ્તુ તો ઠેકાણે પકડવું જોઈએ ને મેં તો કીધું ઘરે છોકરો રાહ જોઈ રહ્યો મેં હરખાજીને આયા આ નહીં રે અલ્યા એ આયા હોત તો આટલી ઘણા હારે ખાતો ના હોત હું ફોન કરું ઉભા રહો. બોલાવો હોય કણ તાને ઈયન હવે ઈયને કેવું લાગે કે હવે 100 રૂપિયા ધોણીમાં આરે સરપંચ ઘેર બોલાવે કેવું લાગશે ઈયન એ કો વાત સાચી પણ હવે માર તો કરા ને મેં એને ફોન કર્યો હતો એટલે પણ આરે મેં જીવ એને લઈ ખબર જાય છે આરે જીવ લઈ જાય છે ધોણી વાળા હેઠા પડે છે બેસ લે શાંતિથી. તાણ હું નવે ની ઈનો હોય એકલા હોડી આવી હતી તાર એકલા જ છે ઉપાડ્યો હલો હરખાજી એટલે ચો તમારે પેલી ધોણી ખજૂર મેં નથી આલી એ ચમ આજે ઘેર નહીં પકડાય હજી સુધી એવું હોય જલ્દી આલી જો હળો. લાવ 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 એટલે ધોણી ના ને ખજૂર નો આમાં કોઈ સવાલ નહીં હરખાજી પણ છોકરો ઘરે રિહાણો આલોટો હશે ભાઈ બરાબર જમીન ઉપર કે તમે લાયા નહીં હોય ને તમારે કે લાભી નહીં હોય આખા ગામનો કે છોકરો બધા કટ્ટે કટ્ટે લાયા છે ને કે તમારે નહીં લાભી અલ્યા ગામનો સરપંચ શું કહે હું ઈ નહીં ખવડાવવા લાવ્યો હોય તો કાળુજી તમને આલી તમે વાકણ આલી જજો હટજો મોડું થાય છે હા જો લે આર્યા શું કીધી હા બોલો મેં કોઈ વાપર્યું નતું આજે મને ફોન લઈ લીધો હતો. મણીલાલ ના આલી અલ્યા આ સરપંચ મણીલાલ ને ઈવાને દાલ દીધી. ચડાવો બરાબર નું ચકડોળે ચડાવો તમે તાર હવે મણીલાલ ના હાથમાં આ લીલો થેલી સારું હેડો તમે મણીલાલ ને ફોન કરજો શું કહી રહ્યા મણીલાલ ને ફોન કરીને કયો કે હવે આજે મને ઘેર આલી જોય હોય સારું હેડો એ હારું. આ ખજૂરે તમારા અળિયે ચડાય લે કાળુજી હા ખજૂરે તો આપણે તો ચોઈના ના રાશે બધી બાજુ રાશે પણ આ મીત ભૂલ કરી છે તાન તમારી મેન ભૂલ તમારી છે નકા આ નોનડીઓ આટલી કાંઈ ખાતા હોત ડસુરો રહેવત પણ એના ભર ભર કરો પેલા ખજૂર લઈને આવે ને એટલે પેલા દાબીને મોઢામાં ભરો ને પછી કોકના હારીમાં ઠેલો હા તે કીધું ને આવે છે ને આવી એના કે હું ફોન પછી કરું. ખાજે તું તાર જેટલી ખાવી હોય એટલી આ મારું બેટું આગળ મને પોકાડી નહીં લાગતી હો મણીલાલે ધોણી ખજૂર બે શું કહો સરપંચ આવો 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 ફંતે તમે તો લે, ખબર નહીં પડતી તમને અલ્યા શું ખબર નહીં પડતી બુડું ખજૂર ને ધોણી વાજેવાના ઘેર આલવાની કીધી હતી મેં. અલ્યા મણીલાલે ચારે પોકાડી શું કેવી વાત કરો તમે હે? આ બેઠા જીવ લીધો જીવ અને શું કર્યું જીવ લીધો અને એટલે હાસુ બોલજે પોકાડી જ છે નો નહીં પોકાળી હાસુ બોલે છે હા શું બોલું ભારે કરી દો તો લેતા હો તો તમે નવી ખજૂર ને ધોણી લેતા હો તો તમને વિશ્વાસ નહીં એમ ને નહીં જ ને તમે તમારે ઘેર લઈ જાઓ ખાઈ ગયા હોન હડો આપણે ત્રણે જણ મણીલાલના ઘરે જાવ સાડો એમ ના જવાય હવે સરપંચ ની ઇજ્જત ના થાય ના હવે ના તમ તાર એટલી કોક આવા મણીલાલ ઉકી કે એટલી ખજૂરમાં અમારે ઘેર આયા રહ્યા એવું થાય અરે સાચી વાત પણ તમને તો મારા પર વિશ્વાસ ના રહ્યો ને
હવે મારી વાત સાંભળો તમે. ઘરે જવા ના નહીં કહેતા એની ઘરે આપણે જાવું તો છે જ, વાંધો નહીં. ખજૂર શું ખાઈ ગયા કે તોણીએ શું ખાઈ ગયા, પણ તમે કહો છો મણીલાલ ના આલી, હવે વાઈન મી આલી, વાઈન તમને આલી, હવે મણીલાલ ને તમારે ચાલો ને તમારો ટાઈમ ના હોય તો તમારે ડાયરેક્ટ પછી કહી દેવું તું કાળજી કે ભાઈ મારે નવરે નહીં, તમે તો તમારી ત્યાં આલી આવો. હું આવતો જ તો, પણ મણીલાલ કે હું જવરો છું અને મને તો એમ કીધું કે હું 12 દાડા રોજ લાઈન ખાઉં છું, બરોબર? હા, તો મને વડે વિશ્વાસ આવી ગયો. પણ આમાં ખજૂરનું ધોણીનું નહીં. કદાચ હું અહીંયાના ઘરે જાઉં તો એ ડોહો એમ કે લે હવે તને શરમ નહીં આવતી કે તું આટલી 50 ગ્રામ ખજૂર મને ધોણીને તું મારા ઘરે આવ્યો છે કહેવા? શરમ આપી જુઓ તો ગામના સરપંચ છે, પછી ઉબેટ છે એમ કે તો ભાઈ મારી શું આટલી આબરૂ ના રહે? જો હણા બધી વાત ચોરી હળા મણીલાલ નહીં જાવ. આપણે બે જાય એમ કરો, અમે વાંધો નહીં. બરોબર? તાણ અમે બે જણા છીએ. તમે બે જણા જો. તમારે લે, છોકરાઓને તું લઈ જાવો છે, બરોબર? તાણ હું કદાચ હું આ તો અહીંયા આવું ને આબરૂ હું રાખી દો કદાચ તો. ત્યાં જમણા ગયા મણીલાલ? તો જ્યાં. હા, જુઓ તો ખરા, અરે. જુઓ. વાહ, વાહ, વાહ. ઘણું ઈજા આલ્યું જો ભગવાન. બસ એકલું મફતથી જ ખાવું હે. એય! અલે, અલે, છોડે. હવે બીજી દી આલ, બીજી દી આલ. ત્યાં મણીલાલ તમને શરમ આવે છે કે નહીં આવતી? આ જુઓ, જો હશે કે નહીં? 2 દોણા રાખ્યા મોય ખાલી, જોયું? તમે વાયન આલી હતી ને, હા, શું લેવા આલી હતી? અમારે કોઈ લેવા દેવા નહીં. રાજ્યવાને નહીં દે. હાલ દે લે, હાલ દે, હવે એટલા હારું નહીં લઈ જાવ, હાલ દે. ખા, ખા. લો. ખા, ખા. ઘણું ખા. આપણે બધું મફતનું જ છે. લે, આ તમને શરમ આવે કે નહીં આવતી? શરમ આવે કે નહીં થોડી ઘણી આમ? શેની જરમ? આ અમે તમારે તો તો ખાઈએ. હાલવાનું કીધું તું. એ વાત સાચી તમારી, હા, પણ હું શું કહું ખબર હે? હા. ઘેર આ છોકરા કે ભાઈ મારા માટે લાવ મૂકો, તમારા માટે લાવ ખાઈ દો ગુલ્યો. હાસુ બોલો, હાસુ બોલો, આમ હાસુ બોલો. તમે તો એમ કહેતા હતા કે 12 દાડાથી હું રોજ ઘરે લઈ જઉં છું ને, કે ઘરે તો કે અમુદી ભેગી પડી છે. એ વાત સાચી, પણ આ તો રોજ ખાઈ જાય મારા બેટા. રોજ ખાઈ જાય, નવી નવી રોજ લાવું. ના, નહીં લાવતો, રોજ લાવું. તાણી બધી લાવો, 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 લે, 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 ખા. આ આમ અમારો આમ જીવ લીધો છે ઓણે. અલે આવડો મોટો બોતો થઈને કેમ જીવ લઈ લીધો એવાનો? હા, આગેવાન નતા, મારી આબરૂ ખોઈ તમે તો. કેમ બુડુ આ ધોણે ખજૂર કની હતી? કને હતી? આગેવાનને મેં તમને હાલવા નતું કીધું? ઓ તમે તો કીધું તું આજે મને હાલવાનું. તો પછી તમારે બધું ઠેકાણે વસ્તુ પોકાડાય કે ના પોકાડાય? એ વાત સાચી, પણ હું વળી ઘેર લા તાર ચા પાણી કરીને જઉં છું અંતેથી હમણાં હોજના. સાચી વાત, પણ હવે મફતનું ખાવાનું એવા કાઢી નાખો અને ઉભા રહો. આમ ખર્ચો. આ જેવાના મારે કેવા વિડીયો ઉતાર લેવો પડશે વાયન. મોહનજી ને. એટલે બંધ કરતી દારૂ લ્યા. અલે બંધ કર લ્યા. આ જો આજેવાન આ મણીલાલ રે. ધરમ તો કદી મણીલાલ કરતા નહીં ને હરમ નું કદી છોડતા નહીં, તને નહીં ખબર હોય ભાવ હોય. જો આ આરે ને ઈવન આ છોકરા ને મણીલાલ બધી ખજૂર ના તોણે બધું ખાઈ જાય. જો કઈ દેજી જા, જો કઈ દેજી. આ પછી તમે આ હરખાજી ના નંબર 2 ના ઉપર પછી તમે રી કાઢો. એ અલે આજીવન ને કહેજે કે તું 10 રૂપિયા ધોણી માટે પેલું એ થઈ ગઈ તે ઓય માણસો ને મિલાઈ વાત કરી ધોણી લેવા. હમણાં મેકલાઈ દો, હમણાં 200 રૂપિયા હમણી હોવી. એટલે આખી થેલી ભરેલ હતી, 10 રૂપિયાની ધોણી નથી કોઈ. 10 રૂપિયા ધોણી માટે તમે ઓય ઘેર આવો લ્યા, તમને શરમ નહીં આવતી લ્યા? હા વિડીયો બંધ કરવા દે ને કે આપણી આબરૂ દા. હા લ્યા. શરમ કરો, શરમ કરો, શરમ કરો થોડીક. એમ નહીં શરમ તો તમારે કરવી પડે. આજીવન તમને કે તો 10 રૂપિયા ભેળા કરી 20 રૂપિયા ધોણી લઈને આલી દઈએ. તે 20 રૂપિયા તમે આલ દો, તાન 20 રૂપિયા તમે આલ દો. વાત કરો તે આલ દો. એ તો ભણો હમણાં જો તો દુકાને જો હમણાં આ બાજુ છૂટા કરાવવા હાલ દઉં વાત કરો. 20 50 હાલ દઉં વાત કરો. યાર એટલે ખાવાનો આ શું રૂપિયો. હાલે? પોણીનો ભાવ નહીં પૂછ્યો, પોણીનો અને ઈ શું આપણે 20 રૂપિયાની અરે તે ધોણી? પાણીનો ભાવ પણ તો ચાર ખાવાનો પૂછ્યું રૂપિયો નહીં આપણને કી ભા. પાણીનો ભાવ તોય પૂછવા આવ્યા તમે વળજી પર આવો બે જણા. લઈ રે લે, લઈ રે, નહીં આલવી આટલી. લઈ લે. લઈ રે, હેડ. લઈ જો આડો લે રે, ખા. વાત કરો હજી. બંધ થઈ ગયો. અલે આપણી નથી તો હું મફતની લાવ્યો તો લ્યા. ગોવી તમને ખબર તો દાદો કદી ધર્મ કરતો નહીં ને હરમ નું કદી છોડતો નહીં. હવે એ જ છું. અને ભણો જો હમણાં આ બાજુ હમણાં ઈએ કોકના તોથી લઈને જ આવશે બા. હોવા તમ તાર મજા કરો. દાદા બધું લાવશે તમારા માટે હો. જો આવો પાણી બોણી પી આવો, ધરાઈ જાવ. હડો હડો